આપ સર્વેનું સ્વાગત છે. મહેમાનોનું મંચ પર આગમન થઈ ચૂક્યું છે અને કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્ય તરફ આપણે આગળ જઈએ. દીપક દીવડો આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું અલૌકિક પ્રતીક છે. દીપ પ્રાગટ્યથી નવ ઉત્સાહ નવ ચેતનાની અનુભૂતિ થાય છે. આજના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યનો સમય છે તો સમારોહના અધ્યક્ષ શ્રી માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી ભારત સરકાર શ્રી અમિતભાઈ શાહ અને એમની સાથે જ મુખ્ય મહેમાન રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને સાદર વિનંતી કરીએ દીપ પ્રાગટ્ય માટે. અન્ય વરિષ્ઠ મહાનુભાવો પણ મંચ પર દીપ પ્રાગટ્યમાં જોડાશે. દીપ પ્રાગટ્યના આપણે દિવ્ય ક્ષણોના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે સાદર વિનંતી કરીએ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે. માનવંતા મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ રહી છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ પટેલ દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરી અને હવે દરેક શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશને પ્રાર્થીને કરવામાં આવતી હોય છે. કુમારી યશવી પટેલ તથા છાત્રાલયની વિદ્યાર્થીઓને ગણેશ વંદના, સરસ્વતી વંદના તથા લક્ષ્મી વંદના પ્રસ્તુત કરવા માટે નમ્ર વિનંતી. યશવીબેન પટેલ તથા વિદ્યાર્થીઓને ત્વરાથી કાર્યક્રમનો શુભારંભ કરવા નમ્ર વિનંતી. આપ સર્વે ડાયસની આગળ પધારશો અને ઝડપથી કાર્ય શરૂ કરો, આપનો કાર્યક્રમ શરૂ કરો એવી નમ્ર વિનંતી છે. અહીંયા વચ્ચે પધારવા નમ્ર વિનંતી. યશવીબેન અહીંયા વચ્ચે પધારો. લોકના દેવ છે ગણપતિ, ગુણોના દેવ છે ગણપતિ, વિઘ્નહર્તા છે ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિના દાતા છે ગણપતિ. એ ગણપતિની આજે વંદના હવે સંપન્ન થવા જઈ રહી છે. અષાઢી બીજનું પર્વ છે અને આવો આ આપણે ગણપતિ પૂજનના ભાવ સાથે આપણા હૃદયના ભાવને પણ સાથે જોડીએ.
दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ધન્યવાદ, આભાર. સંસ્થાની જ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થયેલી આ ગણેશ વંદના પ્રસન્નતાનું એક વાતાવરણ આપણી વચ્ચે અહીં સર્જી ગઈ છે. ત્યારે આંગણે પધારેલા મહેમાનો અને મહાનુભાવોનું ભાવપૂર્ણ સ્વાગત કરવું એ આપણી સંસ્કૃતિની પરંપરા છે. હવે સમય છે મહાનુભાવોના સ્વાગતનો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરવા વિનંતી છે. શ્રી કેપી વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલને અને એમની સાથે જ સતીશભાઈની સાથે રહેશે શ્રી રમેશભાઈ, શ્રી કિરીટભાઈ, ડોક્ટર વિનોદભાઈ અને અમરીશભાઈ. આ તમામને સાદર વિનંતી કરીશું અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને સાદર વિનંતી કરીશું કે યજમાન સંસ્થા વતી આપ આ સ્વાગત અને સન્માન સ્વીકાર કરશો. તાળીઓથી વધાવી લઈશું આપણે આ સ્વાગત અને સન્માનને. ગુજરાતના પનોતા પુત્રનું, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત સંપન્ન થઈ રહ્યું છે. આપને અંતઃકરણથી આવકારીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી. અને હવે આજના સમારોહના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત શ્રી કેપી વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલને કરવા વિનંતી અને તેઓને સાથ આપશે શ્રી રમેશભાઈ, શ્રી કિરીટભાઈ, ડોક્ટર વિનોદભાઈ તથા શ્રી અમરીશભાઈ. સૌનો ખૂબ ખૂબ આભાર. અને આંગણે પધારેલા અતિથિઓનું સહજ શબ્દોમાં ઉમળકાભેર સ્વાગત કરવાનો રિવાજ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આજના આ શુભ અવસરે સ્વાગત ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી અમીન પીજે કેપી વિદ્યાર્થી ભવન તથા ગુજરાત કુર્મી પાટીદાર સમાજના મોભી શ્રી સતીશભાઈ ડી પટેલને. નમસ્કાર. અમીન પીજે કેપી વિદ્યાર્થી ભવન આજે નવા વિઝન 2020ના લોકાર્પણ તરફ જઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે સમારંભના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, માન્ય ગૃહમંત્રી, ભારત સરકાર, ન્યૂ દિલ્હી. આજે એમની સાથે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મુખ્યમંત્રી, અને આપણા સાથે ટ્રસ્ટીઓ, માનવંતા મહેમાનો અને ખાસ ડૉક્ટર રાજુભાઈ માવાવાળા, જેમને આ બિલ્ડિંગ બનાવવા માટે ખૂબ મોટું યોગદાન આપેલું છે, જેના માટે તાલીઓ થાય. કેમ કે એમને આ સંસ્થામાં રહીને એ પોતે ભણેલા છે, એમના પિતાજી બી અહીંયા ભણેલા છે. બીજું સાથે મધુસૂદનભાઈ અમીન, જે આપણા લેન્ડલોર્ડ છે, કે જેમને એમના પિતાજીએ આ જમીન આપી હતી, એટલે એમને બી આપણે ના ભૂલી શકાય.
ડૉક્ટર ચિત્તરંજનભાઈ જેમને ગર્લ્સ હોસ્ટેલમાં ડોનેશન કર્યું હતું, અને આગળના જેટલા પ્રમુખો શંકરલાલ ગુરુ સાહેબથી માંડીને બધા જ વડીલોએ આ સંસ્થા જાળવી રાખી અને આજે એક મોટા સરસ પરાંગણ પર તૈયાર થઈ છે. તો બધાનો, ટ્રસ્ટીઓનો, મહેમાનોનો, દીકરીઓ દીકરાઓનો બધાનો જ આભાર માનીએ છીએ અને આ સંસ્થામાં બધાનું સ્વાગત કરીએ છીએ. માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું બી આપણે સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. મહાસભાના અધ્યક્ષ શ્રી તથા જાણીતા ઉદ્યોગપતિ આપના પ્રમુખ શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર સ્વાગત ઉદ્બોધન માટે. અને હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું આપણે સ્વાગત કરીશું. નમ્ર વિનંતી શ્રી સતીશભાઈ પટેલને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું અભિવાદન કરે. તેઓની સાથે પણ શ્રી રમેશભાઈ, શ્રી કિરીટભાઈ, ડૉક્ટર વિનોદભાઈ તથા શ્રી અમરીશભાઈને જોડાવા માટે નમ્ર વિનંતી કરું છું. આ કાર્યને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, આભાર. કોઈ પણ શુભ કાર્યમાં દાન આપવું એ સેવા છે અને ધર્મ સાથે જોડાયેલું કર્તવ્ય છે. અત્યંત સૌભાગ્યશાળી દાતાઓને આપણે સન્માનિત કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે દાતાશ્રીઓના સ્વાગત અને સન્માન માટે સાદર નમ્ર વિનંતી કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપના વરદ હસ્તે દાતાશ્રીઓનું આપ સન્માન કરશો. સર્વપ્રથમ મુખ્ય દાતાશ્રી ડોક્ટર રાજુભાઈ ચતુરભાઈ માવાવાળા, ડોક્ટર ભારતીબેન રાજુભાઈ પટેલ, ભવનના દાતા, એમને મંચ પર આવી અને આ સન્માન સ્વીકારવા વિનંતી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીને સાદર વિનંતી કરીએ કે આપના વરદ હસ્તે આ સન્માન એમને આપશો. આપ મુખ્ય દાતાશ્રી છે, ભવન દાતાશ્રી છે અને જૂના બિલ્ડિંગના પણ દાતાશ્રી છે. તાળીઓથી વધાવી લઈએ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે થઈ રહેલું દાતાશ્રીનું, મુખ્ય દાતાશ્રીનું આ સન્માન. ખૂબ ખૂબ આભાર શ્રી અમિતભાઈ. અને હવે પછી દાતાશ્રી મધુસૂદનભાઈ આર અમીન, ભૂમિદાતા, જેઓના પિતા શ્રી રામચંદ્ર જમનાદાસ અમીને તેઓના ભાઈ પુરુષોત્તમભાઈના નામે આ દાન, ભૂમિદાન કરેલ છે. શ્રી મધુસૂદનભાઈ આર અમીન. જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. એ પછીના ક્રમે ડોક્ટર ચિત્તરંજનભાઈ એ પટેલ, ભાવિનભાઈ એમના વતી સન્માન સ્વીકારશે. ગર્લ્સ હોસ્ટેલના દાતાશ્રી છે કાશીબેન અંબાલાલભાઈ પટેલ વામજ. જેમના નામ બોલાઈ રહ્યા છે એમને બનતી ત્વરાએ મંચ પર આવવા વિનંતી. ત્યારબાદ શ્રી વીવી પટેલ સાહેબ, વીવી પટેલ સાહેબ જેઓ સંસ્થાના ઉપપ્રમુખશ્રી છે અને અગ્રણી ઉદ્યોગપતિ છે, તેમના ભાઈ શ્રી જગદીશભાઈને નમ્ર વિનંતી કે એ પછીના સન્માન ક્રમે સ્વીકાર કરે. શ્રી રમેશભાઈ એમ પટેલ, મેઘમણી ગ્રુપ, દાતાશ્રી રમેશભાઈ એમ પટેલ, મેઘમણી ગ્રુપ. ડાયાભાઈ શંકરભાઈ પટેલ, શંકર ગ્રુપના પ્રમુખ શ્રી સતીશભાઈના તેઓ પિતાશ્રી છે, તેઓને સન્માન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. માનનીય ગૃહમંત્રીશ્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સન્માન સમારોહ સંપન્ન થઈ રહ્યો છે. શ્રી ડાયાભાઈ શંકરભાઈ પટેલ પછી શ્રી દિલીપભાઈ પટેલ, રાજા ઇન્ડસ્ટ્રી કડી, બામાશા, અગ્રણી ઉદ્યોગપતિ. શ્રી
ત્રિકમભાઈ જમનાદાસ પટેલ તેઓના સુપુત્ર શ્રી સમીરભાઈ ટી પટેલ. શ્રી સમીરભાઈ પટેલની પછી શ્રી પ્રહલાદભાઈ કામેશ્વર. ઉપપ્રમુખ શ્રી ઉમિયા માતા સંસ્થાન ઊંઝા તથા સમાજના ભામાશાહના નામથી ઓળખાય છે તેવા શ્રી પ્રહલાદભાઈ. એ પછીના ક્રમે કાંતાબેન મણીલાલ પટેલ. હરેશભાઈ યોગેશભાઈએ તેમના માતુશ્રી કાંતાબેન મણીલાલ પટેલના નામે દાન આપ્યું છે. સાફલ્ય ગ્રુપ સન્માન સ્વીકારશે શ્રી અમૃત દાદા, અગ્રણી ઉદ્યોગપતિ અને બિલ્ડર અમૃત દાદા આ સ્વાગત અને સન્માન સ્વીકાર કરશે. ત્યારબાદ અમરીશભાઈ એન પટેલ, દિલીપભાઈ તેઓનું સન્માન. દિલીપભાઈ પટેલ, રાજા ઇન્ડસ્ટ્રી કડી. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી કરી રહ્યા છે. અમરીશભાઈ એન પટેલ, અમરીશભાઈ એન પટેલ આપણી સંસ્થાને જેમણે બખૂબ સંભાળી છે, નટુભાઈ પટેલ તેમના સુપુત્ર અમરીશભાઈ એન પટેલ તેઓને સન્માન કરીએ છીએ. શ્રી કાંતાબેન મણીભાઈ પટેલ, હરેશભાઈ અને યોગેશભાઈ એમના માતુશ્રી કાંતાબેન મણીલાલ પટેલના નામે દાન આપ્યું છે. સાફલ્ય ગ્રુપ અગ્રણી ઉદ્યોગપતિ છે અને અમૃત દાદાએ આ સન્માન સ્વીકાર કરી રહ્યા છે. શ્રી કિરીટભાઈ ડી પટેલ, મણિધર ગ્રુપના યુવા અગ્રણી સમાજ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઈ ડી પટેલને સન્માનીએ. શ્રી એફસી પટેલ, તેઓ વિદેશમાં છે, એમનું પણ આપણે સન્માન દાતા તરીકે સ્વીકાર કરીએ છીએ. પછી ડોક્ટર શ્રી વિનોદભાઈ યુ પટેલ, ડોક્ટર વિનોદભાઈ યુ પટેલ, પાલનપુર. ત્યારબાદ શ્રી વિષ્ણુભાઈ પટેલ, જાણીતા બિલ્ડર એરાઇઝ ગ્રુપના અગ્રણી. શંકરભાઈ પટેલ, શ્રી શંકરભાઈ પટેલ, અરાઇઝ ગ્રુપ બિલ્ડર અને દાતાશ્રી. શ્રી જગદીશભાઈ બી પટેલ, ઓમકાર સેવા મિશન ટ્રસ્ટના પ્રમુખશ્રી કડી. જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ માટે તેઓ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. એ પછીના ક્રમે શ્રી રાજુભાઈ કાંતિભાઈ પટેલ, બામાશા દાતાશ્રી, સમાજ શ્રેષ્ઠી અને કાંતિભાઈ રામના સુપુત્ર શ્રી રાજુભાઈ કાંતિભાઈ પટેલ. શ્રી નીતિનભાઈ પટેલ, અમૃત ગ્રુપ. શ્રી નીતિનભાઈ પટેલ. એ પછીના ક્રમે સમર્થ ડાયમંડના ઉદ્યોગપતિ દાતાશ્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પટેલ. અંબાલાલભાઈ એમ પટેલ, અવની સીડ્સ. અને પછી શ્રી શૈલેષભાઈ પટેલ, બુદરદાસ સેવા નિધિ ટ્રસ્ટ. એમના પુત્ર નીલ આ સન્માન સ્વીકાર કરશે. અને હવે પ્રાસંગિક ઉદ્બોધનોની શ્રેણીમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે અતિથિઓના પ્રવચનમાં મુખ્ય દાતા ડોક્ટર રાજુભાઈ ચતુરભાઈ માવાવાળા, ડોક્ટર ભારતીબેન રાજુભાઈ પટેલ, વિઝન 2020 પ્રોજેક્ટના મુખ્ય દાતાશ્રીને વિનંતી કરીએ કે તેઓ એમનું આ અવસરનું ઉદ્બોધન આપે. જય જગન્નાથ. આજના શુભ પ્રસંગે આપણે 7/7 ના દિવસે આપણા મહાનુભાવો જે આપણને આપણા જ લાગે છે, ભલે કોઈ બી લેવલે હોય, અમિતભાઈ દિલ્હીમાં હોય, ભૂપેન્દ્રભાઈ અહીંયા હોય, પણ એ આપણને આપણા જ લાગે છે.
કોઈ દિવસ એવું નથી લાગતું કે એ ગૃહમંત્રી છે અને ચીફ મિનિસ્ટર છે, કારણ કે એમની જોડે આત્મીયતા છે અને આપણી માફક જ એ મોટા થયેલા છે. એમણે આજના શુભ દિને અમારા સંસ્થાના આમંત્રણને સ્વીકારીને સમય ફાળવ્યો છે, તે બદલ હું એમનો આભાર માનું છું. આ સાથે નીતિનભાઈએ બી શરૂઆતથી જ આની પાછળ, આ બિલ્ડિંગની પાછળ જે મેં 8-9 વર્ષ પહેલા એક કોમ્પ્લેક્સ બનાવ્યું 400 વિદ્યાર્થી માટે, એમાં બી ભૂમિપૂજનમાં નીતિનભાઈ પટેલ હતા, એ જે આપણા ડેપ્યુટી સીએમ બી હતા, પણ એક ફેમિલી મેમ્બરની માફક જ હંમેશા જ્યાં મળે ત્યાં અમારી સાથે કે સંસ્થાના કોઈ બી કામમાં ખડે પગે તૈયાર હોય છે. એનો અમને આનંદ બી છે અને આપણા છે એનો ગર્વ છે. આ સાથે ટ્રસ્ટી મંડળના સભ્યો તથા દાતાઓનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તેથી વિશેષ જો વાલીઓ ના હોત, વિદ્યાર્થીઓ ના હોત અને આ ગણ ના હોત તો અમે ના હોત. એટલે વિદ્યાર્થીઓનું અને વાલીઓનું અને મિત્રોનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હવે વિશેષ કહેવાની જરૂર નથી, કારણ કે અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈને મારે એવું નથી કરવું કે એમને બોલવાનો સમય જ ના મળે અથવા એમને કોઈ વાત રહે નહીં. પણ એક વસ્તુ હું જરૂર કહીશ કે આ સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓને હું ઘણા વર્ષોથી જાણું છું, એટલા માટે કે 1932માં મારા બાપુજી બી અહીંયા ભણેલા હતા અને 1962-64માં એમજી સાયન્સમાં હતો ત્યારે હું બી હતો. જ્યારે બી સંસ્થાને મદદ કરવાની કે એમાં લાભ લેવાની વાત આવી ત્યારે હંમેશા મેં કોઈ વિચાર કર્યો નહોતો, કારણ કે મને સંસ્થાનું સ્ટેન્ડ ખબર હતી. આપણે કોઈ બી વસ્તુ, કોઈ બી બ્રાન્ડ, કોઈ બી વસ્તુ, કપડું ઇવન લેતા હોઈએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કેટલું ટકાઉ છે. આ સંસ્થાની જે ટકાઉપણા માટે પૂરી શ્રદ્ધા છે, એટલા માટે એમને કોઈ દિવસ તકલીફ પડી નથી. બીજું, આ પટેલોની સંસ્થા છે, પટેલો આપવામાં માને છે, પટેલોનો હાથ હંમેશા ઊંચો રહે છે, નીચો નથી રહેતો. અને આપણે જાતે જ તૈયાર થવામાં માનીએ છીએ અને અમે નક્કી કરેલું છે કે જેટલું એજ્યુકેશન વધશે એટલું જ આપણો વિકાસ થશે. એ આપણે જોઈ શકીએ છીએ. વર્ષો પહેલાં અમે વાતો જે સાંભળી હોય બાપુજી પાસે, અંકલ પાસે કે સંબંધીઓ પાસે, કે આપણે શું પરિસ્થિતિમાંથી પસાર થતા હતા, કેવી મહેનત કરતા હતા, પણ એ લોકોનો પરિશ્રમ અને જે મહેનત હતી એ જેણે સ્વીકાર્યો છે એ આજે મોટા મોટા ઉદ્યોગપતિ થયા છે, એમના બાળકોનો વિકાસ થયો છે. પણ એક જ સલાહ આપવાની વિદ્યાર્થીઓને કે તમને આટલી સગવડો મળી છે જે અમને નહોતી મળી, પણ અમારો સમય જુદો હતો, અમિતભાઈનો અને ભૂપેન્દ્રભાઈનો સમય બી જુદો હતો. કદાચ એમણે બી વિટનેસ કર્યું છે કે જે તમને મળે છે એમને નહોતું મળ્યું, પણ તમને મળ્યું છે એ આનંદની વાત છે. પણ એનો સદઉપયોગ કરજો, કારણ કે નહીં તો એ મોટો વિશ્વાસઘાત હશે તમારા મા બાપનો અને સંસ્થા પ્રત્યેનો. અમિતભાઈનું નામ સાંભળો ત્યારે એમ થાય કે અમિતભાઈને કામ સોંપ્યું એટલે થઈ જશે. એ કેમ આપણી શ્રદ્ધા છે? કારણ કે કામ કરી બતાવે છે. એ જ રીતે ભૂપેન્દ્રભાઈ બોલા ચાલ્યા વગર પણ કામ થયા કરે, એટલે એમને વિશ્વાસ છે. એમને કોઈની પાસે માગવું નથી પડ્યું, સામેથી તેડું દિલ્હીથી આવ્યું કે તમારે ગાદી ઉપર બેસવાનું છે. અને ત્યાંથી નિરંતર, તમને ઘણાને ખબર નહીં હોય, એમના સનને તકલીફ થઈ, બોમ્બે ગયા, 4 દિવસ ટ્રીટમેન્ટ કરી અને તરત 5મા દિવસે આવીને કાર્યરત થયા. આ જે વસ્તુ છે નિષ્ઠા, કામ પ્રત્યેની નિષ્ઠા, એ બહુ જરૂરી છે. તમે કંઈ બી કરશો, તમે એન્જિનિયર થશો, ડોક્ટર થશો, વકીલ થશો, આઈએએસ ઓફિસર થશો, પણ તમે સફળ નહીં થાઓ જો નિષ્ઠા નહીં હોય તો. જે કામ કરો એ નિષ્ઠાથી કરો, કે સામેનો માણસ તમારામાં વિશ્વાસ મૂકે છે એને તમારે પૂરો કરવાની જવાબદારી તમે છે. આપણે સરકાર કહેતા સરકાર આમ નથી કરતી, તેમ નથી કરતી. સરકાર કોણ છે? આપણે જ સરકાર છે. આપણે એઝ અ સિટીઝન, આપણે એઝ અ નાગરિક નહીં કરીએ તો સરકારને કોઈ સફળતા મળવાતી નથી. એ ખરું કે સરકાર જ્યાં યોગ્ય ના કરતી હોય ત્યારે તમે ચોક્કસ બુલંદ અવાજે એનો વિરોધ કરો. તમારી માગણીઓ સાચી હોય તો એનો માગણી વારંવાર રજૂઆત કરો અને મેળવીને જ રહો. પણ ખોટી માગણીઓ કે ખોટા સરકારના વાંક કાઢવા કે એમાં જુદા જુદા પ્રોબ્લેમો કરવા અને કહેવું કે સરકાર કંઈક નથી કરતું, એ બી યોગ્ય નથી. આટલું કહીને હું રજા લઈશ અને
આપણા જે મુખ્ય મહેમાન આદરણીય મહેમાનો છે એમને હું વિનંતી કરીશ કે આપણને આશીર્વચન આપે અને આપણા બધાના જીવનમાં કંઈક ફાયદાકારક થાય એવું કરી બતાવે. આભાર ડોક્ટર રાજુભાઈ. રાજ્ય સરકાર માટે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ ધ્યેય મંત્ર છે અને ધ્યેય મંત્રને સાકાર કરવા અવિરત જેઓ કાર્યરત છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના કરતલ ધ્વનિના નાદ સાથે સાદર આમંત્રિત કરીએ એમના પ્રેરક ઉદ્બોધન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી. આજના આ અમીન પીજે કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, મુખ્ય ડોનર ડોક્ટર રાજુભાઈ માવાવાલા, દિલીપભાઈ પટેલ, દાહ્યાભાઈ પટેલ, મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય જગન્નાથ. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે શિક્ષણ થકી સમાજ ઘડતરના પવિત્ર કાર્યમાં મને સહભાગી થવાની તક મળી તે બદલ હું આપ સૌનો આભારી છું. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણની જ્યોત ગામે ગામ પ્રગટાવવા શિક્ષણ સંસ્કાર સિંચન માટે પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે. શિક્ષણ એ ભવિષ્ય છે અને બાળકો એ આપણી આવતીકાલ છે. દેશની આવતીકાલ ઉન્નત કરવી હોય તો આજે આપણા બાળકોને સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. શિક્ષણ જ વિકાસનો પાયો છે. પાયો જેટલો મજબૂત તેટલી વિકાસની ઇમારત મજબૂત બને. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત 3જી વાર દેશનું નેતૃત્વ સંભાળીને વિકાસની ઇમારત મજબૂત બનાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું આહવાન કર્યું છે. ગુજરાત તો વડાપ્રધાનશ્રીના દરેક આહવાનને, દરેક સંકલ્પને પાર પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. દીકરા દીકરીઓના શિક્ષણનો પાયો વધુને વધુ સુદૃઢ કરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ આપણે કરવું છે. એમાંય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેવા આગેવાન આપણી સાથે છે, આપણું માર્ગદર્શન કરે છે. દરેક ક્ષેત્રમાં સામાજિક સહકાર મળે તો રાજ્યના વિકાસનો પથ સરળ થઈ જાય છે. ગુજરાતમાં તો સહકારની પ્રવૃત્તિના મૂળિયા સદીઓથી મજબૂત છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને બહુજ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં હજુ ગઈકાલે જ સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ યોજાયો હતો. આજે શ્રી અમિતભાઈની ઉપસ્થિતિમાં સામાજિક સહકારથી શિક્ષણ ક્ષેત્રની સમૃદ્ધિની પ્રતીતિ કરાવતો આજનો આ પ્રસંગ છે. છાત્રાલયો શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના જીવનમાં વ્યક્તિગત ઘડતર કરવાના આધારસ્તંભો છે. દરેક વ્યક્તિ કે સમાજે ખરેખર પ્રગતિ કરવી હોય તો તેનો આધાર પણ શિક્ષણ છે. કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, એવી જ રીતે એક છાત્રાલય પણ વર્ષો સુધી હજારો વિદ્યાર્થીઓનું જીવન ઘડતરનો પાયો બને છે. શિક્ષણ કાર્ય સાથેનું જોડાણ જ આપણને કલ્યાણના, સફળતાના માર્ગ લઈ જાય છે. શ્રી અમિતભાઈ એવા વિઝનરી લીડર છે કે તેમના મત વિસ્તાર સહિત આખા અમદાવાદમાં કોઈ શિક્ષણની વંચિત ન રહી જાય તેવું પાયાનું કાર્ય તેમણે કર્યું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને બળ આપ્યું છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સંખ્યા શહેરોમાં વધારે હોય એટલે સ્વાભાવિક છે કે રાજ્યના તમામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવે. ઉચ્ચ શિક્ષણ માટે ગામડાથી શહેરમાં આવતા યુવાનોને
છાત્ર આવાસની સુવિધા આપવામાં સરકારના પ્રયાસોની સાથે સમાજસેવી સંગઠનો પણ ઉત્તમ દાયિત્વ નિભાવે છે. રાજ્ય સરકારે પણ સમરસ છાત્રાલયો શરૂ કરીને રાજ્યના છેવાડાના ગામડાના વસતા દીકરા દીકરીઓને પણ શહેરમાં આવીને ઉચ્ચ શિક્ષણ મેળવે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આજે વિઝન 2020 પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 45 કરોડના ખર્ચે નિર્મિત અમીન પીજે કેપી વિદ્યાર્થી ભવન કેમ્પસનું લોકાર્પણ થયું છે. આ છાત્રાલયનો ઇતિહાસ પણ રોચક છે. શિક્ષણના સેવા યજ્ઞમાં 92 વર્ષથી કાર્યરત આ સંસ્થાએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે. આજની પેઢીને ખ્યાલ હોવો જોઈએ કે આપણા વડવાઓએ કેવા સંજોગોમાં કેવા સંઘર્ષથી આજથી લગભગ એક સદી પહેલા શિક્ષણ સેવાનો પાયો નાખ્યો હતો. એ સમયે રામચંદ્ર જમનાદાસ અમીન જેવા સમાજસેવી વ્યક્તિએ ભાડાના મકાનમાં આ સંસ્થા શરૂ કરેલી. શરૂઆતમાં ભલે ઘણી અગવડો પડી હોય, પરંતુ વખતો વખત દાતાઓના સહયોગથી અને ટ્રસ્ટીઓના સુચારુ વહીવટથી આ સંસ્થા આજે પોતાનું અતિ આધુનિક સુવિધાઓ ધરાવતું નવું ભવન શરૂ કરી રહી છે. એ ગૌરવની વાત છે. આ છાત્રાલય પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જેવા દૂરના ગામો કે વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઘરેથી દૂર રહીને આવાસ સાથે અભ્યાસની સગવડ આપશે. આદરણીય નરેન્દ્રભાઈના વિકસિત ભારત 2047ના આહ્વાનમાં ગુજરાત પણ શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે પ્રગતિ કરીને પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ છે. અહીં છાત્રાવાસમાં રહીને શિક્ષણ મેળવનાર તમામ દીકરા દીકરીઓ સ્વઘડતરથી સમાજનું ઘડતર કરી ગુજરાતને પ્રગતિની રાહ પર આગળ વધારવામાં યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક ઉદ્બોધન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભારતની સાર્વભૌમકતા સુરક્ષા માટે પ્રતિપળ સજાગ અને રાષ્ટ્રપ્રેમથી સભર સેવા અને સંગઠન થકી વિકાસ માટે સતત પ્રયત્નશીલ, યુગાનુકૂળ પ્રભાવી નિર્ણયો દ્વારા દેશ માટે સમર્પિત ગુજરાતના ગૌરવસમા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહને વિનંતી કરીએ છીએ આજના આ શુભ અવસરે ઉત્સાહવર્ધક તથા પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. મારી સાથે જરા વિશેષ કરી જે વિદ્યાર્થીઓ બેઠા છે, જરા જોરથી બોલજો, ભારત માતા કી, ભારત માતા કી. આ ટીવી વાળા બેસી જાઓ, મીડિયા વાળા જરા બેસી જાઓ નીચે સેટ કરીને. ઓ ચોકડી વાળા ભાઈ, હા બેસ જાઓ. આજના આ નાનકડા પરંતુ ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, વર્ષો સુધી રાજ્યના મંત્રી અને ઉપમુખ્યમંત્રી રહેલા અમારા નેતા શ્રી નીતિનભાઈ પટેલ, કેપી વિદ્યાર્થી કે જો ટ્રસ્ટ ચાલે છે એના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, આજના મુખ્યદાતા રાજુભાઈ માવાવાલા, ભારતીબેન, શ્રી રમેશભાઈ મેઘવણી ગ્રુપ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી દયાભાઈ, શ્રી મધુસૂદનભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના સૌ અગ્રણીઓ, મોભીઓ અને જેમની જોડે હું વાત કરવા આવ્યો છું એ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌને નમસ્કાર. આજે રથયાત્રાના શુભ દિવસે અમદાવાદ શહેરના હૃદય જેવા વિસ્તારની અંદર રાજ્યભરમાંથી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવનારા વિદ્યાર્થીઓના રહેવા માટે અત્યાધુનિક સંકુલ, હૃદયને સંતોષ થાય એવું સંકુલ અને બધા જ
આધુનિક પેરામીટરથી સુસજ્જ સંકુલ બનાવવા બદલ હું શ્રી અમીન PJKP ટ્રસ્ટના સૌ સાથીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. કોઈ પણ સંસ્થાની સ્થાપના થાય ને 5-10 વર્ષ ચાલે તેવું મનાય કે સંસ્થા ઘણી આગળ વધી, પણ કોઈ સંસ્થા 100ની થવા આવે તો સમજી લેવું પૂરો સમાજ એની પાછળ હોય તો જ 100ની થાય. સંસ્થાએ 92 વર્ષ સુધી અવિરતપણે હજારો બાળકોના જીવનમાં જ્ઞાનનો ઉજાસ ભર્યો છે. આ મકાનનું જ્યારે ભૂમિપૂજન થવાનું હતું ત્યારે મારી બહુ ઈચ્છા હતી કે હું આવું, પણ અહીં અમદાવાદ આવ્યા પછી મારે અચાનક પાછા જવું પડ્યું હતું અને હું નહોતો આવી શક્યો. એટલે સૌથી પહેલા તો હું સતીશભાઈનો આભાર માનું છું કે એમને મને આજે બોલાવી મારા મનની ઈચ્છા પૂરી કરી. આ સંસ્થાની અંદર મંચ પર બેઠેલા બધા લોકોએ એવું કહ્યું કે મારા બાપુજી અહીં ભણ્યા હતા, હું અહીં ભણ્યો હતો. ઉત્તર ગુજરાતના વિશેષ કરી કોઈ ગામ એવું નહીં હોય જ્યાં કડવા પટેલ હોસ્ટેલની અંદર રહેલો વિદ્યાર્થી ગુજરાત અને દેશની સેવા કરવા માટે આ હોસ્ટેલે નહીં આવે. પરંતુ આજે હું મારો પણ એક જોડાવ છે અહીંયા કહેવા માંગુ છું. અહીંયા રેક્ટર હતા નટુભાઈ સાહેબ, ઘણા બધા લોકો એમને ઓળખતા હશે. હું માણસાથી અહીંયા ભણવા આવ્યો, યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો હતો, NCC જોઈન કરી. નટુભાઈ સાહેબ અમારા રેક્ટર હતા, NCCના ઇન્સ્ટ્રક્ટર હતા ને અહીંયા રેક્ટર હતા. હું નાનપણથી ક્લીન સેવ નહોતો કરતો, દાઢી આવી જ રાખતો હતો. નટુભાઈએ બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિનના આગ્રહી હતા. હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરીને ગુજરાત કોલેજમાં રાઉન્ડ મલાવવાની સજા મને કરતા. પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું કે વહેલા આવી જવાનું, 4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં. નટુભાઈ 2 કામ કર્યા મારા જીવનમાં. નટુભાઈને એક ગિલ સાહેબ હતા, એમને મને એક દાડો બેઠાડ્યો, એમને મને બોલાયો અને કહ્યું, ભાઈ તને ખબર છે તું સરદાર નથી, તારે દાઢી કરીને આવવું જોઈએ, NCCની ડિસિપ્લિન છે, તું દાઢી કરીને આવતો નથી અને તારે રોજ 4 ચક્કર કાપવા પડે છે, એવું કેમ કરે? મેં કહું હું દાઢી કરું એટલે રોજ મારી 20 મિનિટ કામની બગડે એટલે હું દાઢી નથી કરતો. તો એમને કહ્યું તારે સજા કાપવી પડે. મેં કહ્યું હું કાપું જ છું. પછી એમને કહ્યું, ગિલ સાહેબ મારી જોડે રાઉન્ડ મારતા હતા, નટુભાઈએ કહ્યું કે તું દાઢી નથી કરતો, જાતે સજાને નિમંત્રણ આપ્યું છે અને મોઢું લટકાઈને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના જ છે, ભલા માણસ તો હસતા હસતા માર, ઓબે વિથ સ્માઇલ. જીવનમાં જે આવી પડ્યું હોય એને હસતા હસતા સ્વાગત કરી સ્વીકારવું, એનો પહેલો શિક્ષણ મને નટુભાઈ સાહેબે આપ્યું. અને જેટલા કડક હતા એટલા જ મારું હતા. અહીં બેઠેલા છોકરાઓને ખબર નહીં હોય, 3 વર્ષમાં એકે શનિ રવિ એવો નહોતો કે નટુભાઈ એમની મોટરસાયકલ પાછળ હું સાયકલ લઈને અહીં આવતો અને મને આખો ગ્લાસ દૂધ પીવડાવતા હતા KP હોસ્ટેલની અંદર કે દોડાયો છે તો દૂધ પણ પીવું. હું ખરેખર માનું છું ઓબે વિથ સ્માઇલનો નટુભાઈનો ગુરુ મંત્ર મારા જીવનમાં મને ખૂબ કામમાં આવ્યો છે. પરિસ્થિતિ આપણા જીવનમાં આપણું ભાગ્ય ઈશ્વર જે મોકલે એ આપણે નક્કી ના કરી શકીએ, પણ પરિસ્થિતિનો સામનો હસતા હસતા હિંમતથી, પુરુષાર્થથી અને મક્કમતાથી કરવાનું આપણા હાથમાં હોય. છોકરાઓ એકવાર મનમાં નક્કી કરી દેજો કે જીવનમાં જે પરિસ્થિતિ આવે એનો સામનો હું હસતા હસતા મક્કમતાથી કરીશ, જીવનમાં ક્યારેય તકલીફ નહીં. અને આ ગુરુમંત્ર મને આ KP હોસ્ટેલના જૂના બિલ્ડિંગના ભોજન કક્ષની અંદર નટુભાઈ પટેલ અને
અમારા ઇન્સ્ટ્રક્ટર કેપી ગીલ હતા, સેનાના ઓફિસર હતા, એમને આપ્યું હતું. મિત્રો, આ સંસ્થાએ અનેકવિધ ગુજરાતને મોટું યોગદાન કરવાવાળા અહીંથી વિદ્યાર્થી થઈ નાગરિકો બનેલા લોકોને પૂરા પાડવાનું કામ કર્યું. અત્યારે આપણે જ્યાં બેઠા છીએ એ જ ભૂમિ પર સરદાર પટેલે અનેક દિવસ પણ ગુજાર્યા છે અને આઝાદીની ચળવળની અનેક મિટિંગો પણ કરી છે. આજે જે બાળકો અહીંયા બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે, એ બધા જ ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, દરેક ધરતીના એક સંસ્કાર હોતા હોય છે અને ધરતીનો સંપર્ક એ સંસ્કાર આપણી અંદર મૂકતો હોય છે. તમે સૌ શ્રી અમીન પીજે કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં જ્યારે વિદ્યાભ્યાસ માટે આવ્યા છો, હંમેશા યાદ રાખજો કે સરદાર પટેલ જેવા મહાપુરુષે અહીંયા આઝાદીની ચળવળ માટે મોટું યોગદાન કર્યું. આજે જે વિદ્યાર્થીઓ મારી સામે છે, એમને દેશ માટે મરવાની જરૂર નથી. અમે બધા જ્યારે મોટા થયા ત્યારે પણ દેશ માટે મરવાની જરૂર નથી. આપણા પૂર્વજોએ કામ કરી આઝાદી આપી દીધી, આપણે આઝાદ થઈ ગયા એટલે આપણે મુક્ત નથી થયા. દેશ માટે મરવાની જરૂર નથી, પણ દેશ માટે જીવવાની જરૂર છે. તમે જે કંઈ કરો જીવનમાં એ દેશ માટે કરીશ. સારા સીએ બનો તો દેશ માટે, સારા ડોક્ટર બનો તો દેશ માટે, આઈએએસ આઈપીએસ વ્યાપારી અને નાગરિક બનો, ગૃહિણી બનો તો પણ દેશ માટે હું કામ કરીશ. એ ભાવ જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી આપણે જાળવી રાખવું. મિત્રો, આજે મેં થોડુંક જ મકાન જોયું છે જે આધુનિક વિચારો સાથે આનું આયોજન કર્યું છે. સતીશભાઈને હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. 1929 થી અને એક પ્રમાણે 1932 થી ચાલુ થઈ રહી યાત્રાને તમે એક પ્રકારથી ઉચ્ચતમ શિખર પર પહોંચાડવાનું કામ કર્યું છે. અને ઘણા દાતાઓ અહીંયા બેઠા છે, બધાએ આ સંસ્થા સાથે કોઈ ને કોઈ રૂપે જોડાયેલા છે, પરંતુ એ સૌએ પણ પોતાના જીવનમાં આ કડવા પાટીદાર હોસ્ટેલે જે યોગદાન આપ્યું અને એના લીધે એમના જીવનમાં જે પ્રગતિ થઈ એ આવનારા દિવસોમાં અનેક બાળકોના જીવનમાં થાય એના માટે દાન આપ્યું છે. માવાવાળા સાહેબ અને સૌ દાતાઓનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું કે આ સંસ્થાને તમે આગળ વધારવાનું કામ કર્યું છે. લગભગ 1000 બાળકો, 1000 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અહીંયા રહી ભણશે અને જે ગામમાં સગવડ નથી ઉચ્ચ શિક્ષણની એ ગામમાંથી આવીને ભણશે. એમના જીવનમાં નિશ્ચિત રૂપે ઉજાસ ફેલાવાનો છે. મિત્રો, શેઠ શ્રી દુર્ગાપ્રસાદ લશ્કરી, જયકૃષ્ણ હરિવલ્લભદાસ, લક્ષ્મીકાંત ભગુભાઈ અને શંકરલાલ ગુરુ, આ સૌએ આ સંસ્થાને અહીંયા સુધી પહોંચાડવામાં 1930 થી 2016 સુધી યોગદાન આપ્યું છે. અને સતીશભાઈ પણ 2016 થી અવિરત પ્રમાણે આ સંસ્થાને આગળ લઈ જાય છે. એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે પટેલ સમાજ માટે પણ હું કંઈક કહેવા માંગુ છું. હું માણસાનો છું, ઉત્તર ગુજરાતમાં જ ભણ્યો છું, મોટો થયો છું. મેં પટેલ સમાજના અને વિશેષ કરી કડવા પટેલ સમાજના ઉત્તર ગુજરાતના મારા અનેક મિત્રો છે અને હું સમાજના વિકાસ પ્રવાહોનો અને રાજ્ય અને દેશના વિકાસ પ્રવાહનો વિદ્યાર્થી પણ છું. સમાજો કઈ રીતે આગળ વધ્યા, રાજ્ય કઈ રીતે આગળ વધ્યું, દેશ કઈ રીતે આગળ વધ્યો, એ જુદા ના પડી શકાય એવી ઘટના છે. હું આજ નિશંકપણે કહેવા માંગુ છું કે કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને એના વિકાસને આગળ ગુજરાતનો વિકાસ અને પટેલ સમાજનો વિકાસ બેના ગ્રાફ જોશો તો બે સમાંતરે જાય છે. જેમ જેમ પટેલ સમાજનો વિકાસ થતો ગયો એમ એમ
ગુજરાતનો પણ વિકાસ થતો ગયો. અને પટેલ સમાજને સામાજિક સંદર્ભમાં એની બીજી વ્યાખ્યા કરવી હોય તો પટેલ સમાજ એટલે કઠોર પરિશ્રમી સમાજ, એ કયા વગર ચાલે એવું જ નથી. વિદ્યાભ્યાસ, વેપારની સૂઝબૂઝ, હિંમત અને સમાજને એક સાથે આગળ વધારવો, આ ગુણોએ સમગ્ર પટેલ સમાજને અને વિશેષ કરી કડવા પટેલ સમાજને ખૂબ આગળ વધાર્યો. અને આ સમાજે કેવળ પોતાનું ના વિચાર્યું, પોતાની સાથે સાથે સમાજનો વિકાસ કરતા કરતા ગુજરાત અને દેશના વિકાસની સાથે પણ તારતમ્ય સાધી દેશ અને રાજ્યના વિકાસમાં પણ બહુ મોટું યોગદાન કર્યું છે. કડવા પટેલ આ હોસ્ટેલ અમે બધા ભણતા હતા ત્યારથી મેધાવી વિદ્યાર્થીઓનું આશ્રયસ્થાન થતું હતું. ચૂંટણી તમારે વિદ્યાર્થીઓના રાજકારણમાં ગમે તે ચૂંટણી લડવી હોય, તમારા સ્કૂટરને કેપી હોસ્ટેલમાં લાવવું જ પડે, નહીં તો ચૂંટણી હારો જ હારો. હું ખૂબ ચૂંટણીઓ લડ્યો છું, CR થી માંડીને GS થી લઈને સેનેટ થી લઈને વેલફેર સુધીની દરેક ચૂંટણીમાં યુનિવર્સિટી હોસ્ટેલ અને કેપી હોસ્ટેલ એ ચૂંટણી જીતવાનું ગુરુમંત્ર આપવાની જગ્યાઓ હતી. આપ સૌ બાળકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ખૂબ ભાગ્યશાળી છો કે ઐતિહાસિક સ્થાન પર તમને સૌને ભણવાનો મોકો મળ્યો છે. તમારા જીવનને સ્વ પરથી પર પર લઈ જજો. પોતાનું કલ્યાણ કરવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પણ પોતાના કલ્યાણ કરવાનો માર્ગ એવો પસંદ કરવો કે પોતાના કલ્યાણની સાથે સાથે સૌનું કલ્યાણ થાય એવા રસ્તા પર પોતાનું કલ્યાણ કરવું. અને વિદ્યાર્થીઓને આજ એક અંતિમ વાક્ય કહી મારી વાત પૂરી કરીશ. મિત્રો, જીવનમાં એક લક્ષ્ય રાખી દેજો. લક્ષ્ય વગરનું જીવન જો તમે જીવવાનો પ્રયાસ કરશો તો સમય તમને ઘસડી જશે, અને લક્ષ્ય નક્કી કરી જીવન જીવવાનું નક્કી કરશો તો તમે સમયને ઘસડી જશો. આટલો ફરક પહેલા સમજી લેજો. જીવનમાં એક લક્ષ્ય નિશ્ચિત કરજો અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ, એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નક્કી કરેલા રસ્તા પર જ જવાનું, શોર્ટકટ નહીં લેવાનો. આટલું તમે નક્કી કરી લેશો તો ભગવાને તમને જે ક્ષમતાઓ આપી છે એ બધી જ ક્ષમતાઓ ઓપ્ટિમમ લેવલ પર બહાર લાવી લક્ષ્ય સિદ્ધિ તમે કરી શકશો, એનો મને વિશ્વાસ છે. આજે સૌ ટ્રસ્ટીઓનો હું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આજે નટુભાઈ સાહેબને યાદ કરી ફરી એકવાર વર્ષો પછી 1985 પછી આ જગ્યા પર આવી તમારી સૌની સાથે વાત કરવાનો મને મોકો આપ્યો. હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. આભાર માનનીય મંત્રીશ્રી. આપે સંસ્થા સાથેના સંભાળા પણ અભિવ્યક્ત કર્યા. એક વિનંતી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને કરવી છે. એક દાતાશ્રી FC પટેલ, એમનું, તેઓ તો અમેરિકા છે પણ એમની દીકરી નિયા હવે આપના હસ્તે સન્માન સ્વીકારવા આવી રહી છે. તો માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને સાદર વિનંતી કરીએ કે દાતાશ્રી FC પટેલની દીકરી નિયાને આપ સ્વાગત અને સન્માન કરશો. નાનકડી દીકરી છે, એનામાં પણ આ સંસ્કાર એક અર્થમાં સંવર્ધિત થશે, થઈ રહ્યા છે આ સાક્ષી બનીને. શ્રી ઉમિયા માતાજી સંસ્થા સિત્સરના પ્રમુખ શ્રી જયરામ બાપા તરફથી 30 રૂમ માટે દાનની જાહેરાત કરેલી છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ અને ખૂબ ખૂબ આભાર માનનીય ગૃહમંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રી આપનો. અને હવે આભાર વિધિ માટે સાદર વિનંતી કરીએ સંસ્થાના સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, જેઓ RBIના રિટાયર્ડ ઓફિસર પણ છે, કે તેઓ આભાર વિધિ અહીં આવે અને આભાર વિધિ રજૂ કરે. કોયલને
કુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે. તમે તો અમારા સ્નેહીજનો છો સાહેબ, તમારો આભાર કર્યા વિના અમારે ના ચાલે. સમારંભના અધ્યક્ષ ભારતના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણા આમંત્રણને માન આપી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય લઈ આપણા કેપી ભવનનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું અને તેમના પ્રેરક શબ્દોથી આપણને સૌને બળ મળે તેવી રજૂઆત કરી તે બદલ સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે આજના શુભ પ્રસંગે આશીર્વચનો આપ્યા તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ પોતાનો સમય લઈ અહીંયા હાજર રહ્યા તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્ય એટલું નાનું નથી કે જેથી સહેલાઈથી થઈ શકે. આ કાર્ય કરવા માટે આર્થિક યોગદાન આપનાર ભૂમિદાતા અને ભવનના દાતા શ્રી રાજુભાઈ માવાવાલા અને તેમના પરિવારનું આપણે સૌ તાળીઓથી અભિવાદન કરી નમન કરી આપણા ભવનના નિર્માણની અંદર જે કોન્ટ્રાક્ટરો અને બીજા બધા જે વ્યક્તિઓ સંકળાયેલા છે તે સર્વેનો પણ આ સ્તરે હૃદયપૂર્વક આભાર. અને આ બધું કરવા માટે જ્યારે સૌથી વધુ જરૂર કર્મચારીઓની પડે કેપી ભવનના સરસ કર્મચારીઓનો પણ આ વખતે હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ બધું કરવા માટે સબળ નેતૃત્વની જરૂર પડે અને એ સબળ નેતૃત્વ આપણને શ્રી સતીશભાઈ પટેલે એમના આધુનિક વિચારોથી પૂરું પાડ્યું અને સતીશભાઈ અને સર્વે ટ્રસ્ટીગણોનો પણ આપણે આ સ્થળે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બધા ભામાશા દાતાઓ જે પાછળ સ્ટેજ ઉપર બેઠા છે, સમાજના ભામાશા જે આપણને અવારનવાર દાન આપે છે અને ક્યારે પણ નાનાની મુશ્કેલી પડવા દેતા નથી, એવા સર્વે ભામાશા દાતાઓનો આભાર. આજનો આ પ્રસંગ આપ સૌની ઉપસ્થિતિ વગર પૂર્ણ ન થાય અને આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત રહેલા વડીલો, વિદ્યાર્થીઓ અને સર્વેનો આ ક્ષણે હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ આપનો પણ આભાર વિધિ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને હવે રાષ્ટ્રગાન માટે સભાગૃહમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોને પોતાના સ્થાન પર ઊભા થવા માટે નમ્ર વિનંતી કરું છું. હું અહીંયા પ્રેસ મીડિયા, જે પ્રિન્ટ મીડિયા છે, બ્રોડકાસ્ટિંગ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, એ મીડિયાના સર્વે મિત્રોનો પણ અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી. આભાર. અને હવે ટ્રસ્ટીઓ સાથે મંચ પરના મહાનુભાવો એક તસવીર આ સંભાળના રૂપે લઈ અને તેઓ અહીંથી વિદાય આપણી વચ્ચેથી થશે. એક સરસ મજાની તસવીર ટ્રસ્ટીઓ સાથે મહાનુભાવોની મંચ પર યાદગીરી રૂપે સંભાળના રૂપે થવા જઈ રહી છે. અને સાથે જ આ તસવીર એક સંભાળના રૂપે સાકાર થાય એના પછી આ કાર્યક્રમ અહીં વિરામ લેશે.
ધન્યવાદ. આ સાથે જ આ સમારંભ અહીં સંપન્ન થાય છે.